સાવ સહેલી રીતે મલ્ટિપલ કરન્સીમાં હિસાબ કેમ થાય એ આપણે જોઈશું. સમજો અહીંયા આ જે એકાઉન્ટ છે અહીંયા હું સિલેક્ટ નથી કરતો. એ એકાઉન્ટમાં 1000 દિરહામ આપણે જમા કરવા છે અને બીજા જે એકાઉન્ટ છે સમજો આણે રૂપિયા આપ્યા છે, આના દિરહામ જમા કરવા છે અને સામે આપણે આનું રૂપિયામાં કન્વર્ઝન કરવું છે. બરાબર. તો આ 1000 દિરહામ આના જમા થાય ને આને 24,000 રૂપિયા આપવામાં આવે. અહીંયા 24 કન્વર્ટર કર્યું. બરાબર છે. એટલે આને બંનેની કરન્સી અલગ અલગ આવી રીતે આપણે મેન્ટેન કરીએ છીએ. અધર નોટ્સ લખી શકો, ઇમેજ અપલોડ કરી શકો. એકાઉન્ટ 1 નો હિસાબ બધો દિરહામમાં રહેશે, એકાઉન્ટ 2 નો બધો હિસાબ રૂપિયામાં રહેશે. એટલે એક જ સોફ્ટવેરમાં મલ્ટિપલ કરન્સીમાં આપણે આ વસ્તુ કરી શકીએ. હવે માનો કે બધાની બેલેન્સ જોવી છે, બરાબર, તો તમને ડાબી બાજુ બ્લુ કલરમાં અને જમાવાળા અને જમણી બાજુ રેડ કલરમાં બધા ઉધારવાળા દેખાશે. અને તમે કોઈ એકાઉન્ટને આપણે ક્લિક કરીએ એટલે અંદર તમને વધારે ડિટેલમાં જોવા મળશે. સાવ સહેલું છે. એન્ટ્રી કરો, સમરી જોવો અને ડિટેલ જોવો, બસ.